મોર્નિંગ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આપ સૌનું ફરીથી હું એકવાર સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે 3 ની વાત કરું, ગ્રેડ 3 ની વાત કરું તો જે બંને ઓપ્શન જે મેં પહેલા વાત કરી, તમે પેન કિલર લીધેલા હોય, તમે જેલ લગાવ્યું હોય, તમે શેક લગાડેલો કરેલો હોય, આ બધી વસ્તુઓ કરી હોય, સ્ટીરોઇડ્સ પણ લીધેલા હોય, પીઆરપી પણ ઇન્જેક્શન્સ પણ લીધેલા હોય, તો પણ તમારું દુખાવો બહુ જ થતો હોય છે, તમને ચાલવામાં તકલીફ થતી હોય છે, તમે લાંબુ ચાલી ના શકતા હોય, તમે થોડું ચાલો અને બેસી જવું પડે છે, તમારું જે ચાલવાની જે પેટર્ન છે, લાઈક પગ બી તમારા થોડા આડા થઈ જતા હોય છે. આવી બધી તકલીફોના કારણે તમારે ઓપરેશનના જ એકમાત્ર ઓપ્શન છે, જેને આપણે ગ્રેડ 3 સર્જરી કહીએ છીએ, તબક્કા 3 ની વાત કરીએ તો એવા સંજોગોની અંદર તમારે કોઈ સારા ડોક્ટર પાસે જવું જોઈએ, જે ડોક્ટરને અનુભવ હોવો જોઈએ આ વસ્તુઓનો, ની રિપ્લેસમેન્ટ સર્જરીનો અનુભવ હોવો જોઈએ, અને કોઈ નવી ટેકનોલોજીથી તમને જો થતું હોય તો એ ટેકનોલોજીની મદદથી તમારે લોહી ઓછું ઓપરેશનની અંદર થાય, રિકવરી ફાસ્ટ થઈ જાય અને રિઝલ્ટ પણ સારું રહે, અને તમે નોર્મલ જે પહેલા તમારું કુદરતી સાંધો હોય છે એના જેવી જ મુવમેન્ટ થતી હોય. તો આ ચેનલને જો તમને ગમ્યો હોય તો તમે એને સબસ્ક્રાઇબ કરી શકો છો, જો હજુ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય અમારી યુટ્યુબ ચેનલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલ. થેન્ક યુ.